શું નામ તમારું? મારું નામ મૂળભાઈ ગોવિંદભાઈ ગોહેલ. હું પણ એક ખાતેદાર ખેડૂત છું અને આ વિસ્તારમાં જે રોડથી પ્રભાવિત થયા છે એવું અમારું બરાબર એક આહિર સમાજનું ગામ જસાપર ગામ છે. અહીંયા જે રોડ નીકળે છે એ રોડ એટલો બધો પ્રભાવિત કરે છે કે જે ખેડૂતોને હાવ જમીન વહી જાય છે અને બિન ખાતેદાર થઈ જાય છે. બાજુમાં 2000 જમીન છે વીઘા એકર જેવી, અહીંયા એક દરિયાની સપાટી ઉપર દરિયો જો એવું થઈ જાય છે. એટલે આજે અમારી એવી માગણી છે કે આ રોડ બંધ કરે. બરાબર, આમાં રોડમાં કોઈ વળતરની જરૂર નથી ને અત્યારે જમીનના ભાવ પણ આસમાને છે અને જેની પાસે જમીન છે એ 5 વીઘા છે. ખેડૂત જો બિન ખાતેદાર થઈ જશે તેના બાળકોનું શું? એટલે અમે જસાપર વતી વિનંતી કરવા આવ્યા છે કે આ રોડ હાલે બંધ કરે, મૂળ જગ્યાએ સ્થાપિત કરે અને અગાઉ જે રોડ બનાવ્યા એ કાયદેસર 4 રસ્તાથી સીધા જ આવેલા આવે. તો અહીંયા ભાઈ કેવું એમ શું કામ નાના ખેડૂતો છે એટલે ચાતે વધારે પીપળિયાથી જે રોડ આવ્યા એમાં પહેલાં ફેરફાર તો હતો જ, નકશો છે અમારી પાસે, સીધો રસ્તો અહીંયા જ આવ્યો. અહીંયા આવીને અહીંયા વળાંક તો આખી દુનિયામાં છે, આપણા જીવનમાંય વળાંક છે. તો વળાંકને કારણે શું આ રીતે સીધો રોડ કરવો? બરાબર. હા, આમરણમાં પણ આવું જ થયું છે કે વળાંક તો દુનિયામાં હોય જીવન, પણ અમારો જે વળાંક આવ્યો ખેડૂતોનો એ બહુ ભયંકર છે. અમે જમીન વિહોણા અમારા ખેડૂતો થઈ જશે અને સૂકી ખેતી છે, બિનપિયત વિસ્તાર છે, આવકનું કોઈ રોજીરોટી નથી અને વૃદ્ધ ખેડૂતો છે. તો આ રોડનું કામ તાત્કાલિક બંધ કરે, નહીં કરે તો આથી જલદ કાર્યક્રમ આપશું. આથીની પણ જલદ કાર્યક્રમ આપવાના છે અને અમને આનો 3 થી 4 દિવસમાં ઉકેલ આપે એવી સમાજની લાગણી છે અને અમે બધા સમાજ સાથે છે. બીજું કોઈ મારે ખાસ કહેવું નથી. અમે જસાપર ગામને જે બાયપાસ નીકળે છે, જે ફળદ્રુપ જમીન 110 વીઘા જેવી ફળદ્રુપ જે બિનજરૂરી કપાઈ છે જૂના રોડમાં થઈ જાય એમ જ છે, પણ છતાંય આજે એના વિરોધમાં ખેડૂતોને લઈને આજ કલેક્ટર સાહેબને આવેદન દેવાયું. તો કલેક્ટર સાહેબે આવેદન સ્વીકારી અમારું. તો અમને એવી આશા દીધી કે ભાઈ સાંજે NHI જે નેશનલ હાઈવેવાળા છે એના અધિકારીઓને બોલાવી અને એની સાથે અમારા જે 5-7 પ્રતિનિધિને મિટિંગ કરાવી અને આનું યોગ્ય નિરાકરણ કરશું. તો કલેક્ટર સાહેબ પાસે એવી અમને આશા છે કે ભાઈ ખેડૂતોનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય કરે એવી આશા. અને યોગ્ય નિર્ણય નહીં થાય તો જો યોગ્ય નિર્ણય નહીં થાય તો આગામી દિવસોમાં જે મચ્છોકટ્ટા આહિર સમાજ સમિતિ અને ખેડૂતની સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશું. શું નામ તમારું? મારું નામ છે રાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ. પર મોટી બરાર તથા આજુબાજુના તમામ ગામોના આગેવાનો ખેડૂતોએ કલેક્ટર સાહેબને જામનગર માળિયા નેશનલ હાઈવે જે નવો બનવાનો છે 4 લેન એના માટે જે જમીનો કપાત જાય છે એ જમીનો કપાત કિંમતી જમીનો કપાત ન જાય અને હાલના જે એક્ઝિસ્ટિંગ રોડ છે એ રોડ ઉપર જ જ્યાં ગામ આવતા હોય ત્યાં ઓવરબ્રિજ બનાવી અને નેશનલ હાઈવે કરવામાં આવે એ માટે રજૂઆતો કરેલ છે. હાલ ખેડૂતોની કિંમતી જમીનો છે, ફળદ્રુપ જમીનો છે, હાઈવે થવાથી હાઈવે ઊંચો થશે તો બીજી જમીનોમાં બી પાણી ભરાવાના પ્રશ્નથી જમીનો પડતર રહેવાનો પ્રશ્ન છે. 3 થી 4 ખેડૂત એવા છે કે જેની નાના ટુકડા છે એ જ ખેડૂતો તો ખાલી બિન ખેડૂત બની જાય એવી પણ પરિસ્થિતિ છે. એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હું નેશનલ હાઈવે ઓથોરિટી સાથે આ અંગે પરામર્શ કરી લઈશ અને પોઝિટિવ જે કાંઈ નિર્ણય થશે ખેડૂતોના હિતમાં એવો અમે નિર્ણય કરશું. મારું નામ ડાંગર પ્રભાતભાઈ ભોલાભાઈ. મારે 5 વીઘા જમીન છે, આવ નીલ થઈ જાય છે. તમારું 10 માણસનું કુટુંબ છે, મારી રોજીરોટી એના ઉપર છે. તો મેં આના મોટી જે કલેક્ટર સાહેબ હતા એને રજૂઆત કરી હતી કે તમારે રોડ બનાવવો નહીં તો સારું, અને બનાવવો હોય તો અહીંયા ખાડો ખોદીને અમે 10 માણસનું કુટુંબ એમાં બેસી જઈશું. કારણ કે એની રોજીરોટી મારી એનામાં થાય છે, બીજું કોઈ મારે આધાર નથી. એ સિવાય કોઈ માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે અમને સૂચિત પણ કરશું. એની કંઈ જમીન સંપાદનની કાર્યવાહી કે કંઈ થઈ છે? એમાં જે વિવિધ ગામો છે, લગભગ 10 જેટલા ગામો છે, એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે. અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે. અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે. યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે
એ પણ સચવાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે એક બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ.